દ્રવિડમ તમેવ ત્વમેવ સર્વં મમ બોલો સનાતન ધર્મ કી જય. નીલકંઠ મહાદેવ કી જય. સમસ્ત ગામ પરિવારને ગામના દેવી દેવતાઓનો જય. સંતો મહાત્માઓનો જય. ભારતની નારી શક્તિનો જય. આજના આપણા મંગલ અવસરને સમસ્ત આપણું કરણપુર ગામ આ ગામના દેવી દેવતાઓની અસીમ કૃપાથી દાનવીર દાતાઓના સહયોગથી ભાઈઓ બહેનો ને દીકરીઓના અંતરના આનંદથી જેને ભોળોનાથ આપણે કહીએ છીએ એવા આપણા ઈષ્ટ દેવના પ્રાણ પ્રતિષ્ઠા તરફ આપણે એક એક કદમ આગળ વધી રહ્યા છીએ. એ બદલ આ ગામને, આ ગામના ભાઈઓ બહેનો દીકરીઓને અને દાનવીર દાતાઓને આપણે બધા તાળીઓથી વધાવી લઈએ. આદરણીય બડાણા નિવાસી અમારે ગિરી મહારાજ, સાહિત્યકાર આદરણીય શ્રી જયંતિલાલજી, આપણા મંદિરના મહાન સાહેબ, पधारेला आदरणीय मेहमानों, भाइयों बहनों दीकरियों, जो हमारे भारतवर्ष के संत शास्त्र वेद गीता भागवत महाभारत रामायण देव मंदिर व्रत कथा और उपवास सभी मिल के हमें एक संदेश सुना रहे हैं. बहुत समय से हम सब सुनते आ रहे हैं. आप सब ज्ञानी हो, समझदार हो, समझ सकते हो, फिर भी हमारे संतों और धार्मिक शास्त्रों ने पुकार किया है और तुलसीदास जी महाराज ने रामायण में बताया है कि जब तक रहेगी ये जिंदगी, जब तक रहेगी ये जिंदगी, फुर्सत नहीं मिलेगी काम से, कुछ ऐसा समय निकालो और प्यार करे लो श्री राम. મળે છે સૌનો દેહ માટીમાં. ઈચ્છા હોય, ઈચ્છા તો હની હોય. મા બાપ માટે ગોમ જમાડ્યું, દીકરા દીકરીઓ માટે જમાડ્યું, તીરથ વરસ જાત્રાએ જઈને જમાડ્યું, પણ કોઈને રાજી થઈને ઉપર જવા જમાડ્યું ના. એમ તો આખા ગોમની જમીન વેચો પણ મને રાખો. આ જીવ બહુ હોશિયાર છે. મોબાઈલ આયા પછી હોશિયારી વિશે આપણે કોઈને કહેવાની જરૂર જ નહીં. બાળકો એના મા બાપ કરતા હોશિયાર છે. એના મા બાપ 10 વાગે 11 વાગે સુઈ જાય છે અને દીકરા દીકરીઓ 2 વાગ્યા સુધી રજૈયોમાં અજવાળા કરે છે બેડિંગ રૂમમાં. જો રજૈયોમાં અજવાળા કરતા હોય ને તો સાહેબ યાદ રાખજો, એક વખત તમને અંધારામાં રાખશી અને પછી રાવણા વચ્ચે બેસી નહીં શકો, ગોમ વચ્ચે ઊંચું મોઢું કરી.
એટલા માટે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે, સમય પ્રમાણે જરૂર છે. પણ આપણું સાધન આપણને નુકસાન ન કરે, આપણા પરિવારને નુકસાન ન કરે, આપણા ગામને, આપણા સમાજને કલંક ન લગાડે એવા સાધનનો સૌ રાજી થઈને ઉપયોગ કરો. સમય આવ્યો છે. જીવન જોબન રાજધન અવિચલ રહે ન કોઈ. ધન સત્તા જવાની કાયમ નહીં રહે. તમારે કોઈ પ્રસંગમાં જવાનું હોય, કોઈ મેળામાં જવાનું હોય, કોઈ પાર્ટી એટેન્ડ કરવાની હોય, તો તમારી ઉંમર હો ભલે ગમે એટલા વર્ષની થઈ હોય, તમે ભાઈ હોય, બહેન હોય કે દીકરી હોય, નહીં ધોઈ અપ ટુ ડેટ કપડાં પહેરી, માથાના વાળ બરાબર ઉલાઈ અને હાથું બોલજો. હો મહાદેવજીના મંડપ નીચે દર્પણમાં જઈને જુઓ એટલે તમને કેમ થાય છે? કહો. કોઈ કોને પણ મનમાં થાય કે હા માર જેવું બીજું કોઈ નહીં. 25-30 વર્ષ વાળા ના થાય તો બરોબર છે, પણ આ તો 60-70 વર્ષ વાળા આવું કરે છે. એ દર્પણમાં જઈને જોઈને કે હા હજુ તો હું ઠીક છું. મૂર્ખા, માટલું ફૂટી ગયું ને વધેલી ઠીક છે અને હવે છેલ્લા મોચમ શા હારું બગાડે છે. આ માણસનો જન્મ દેવતાઓને દુર્લભ છે. 70, 80 વર્ષ થયા સાહેબ. દીકરાની બહુ જમવાનું આપણે આ ગામડું એટલે ખ્યાલ આવી જશે. લીમડાના ઝાડ નીચે બેઠા હોય, ઢોલણી આપી હોય બેહવા માટે, 15, 20, 25 દોયડીઓ જમીનમાં અડી રહી હોય, દોઢ હાથનું એક ધોકું પડ્યું હોય. જો ઘર કે સોસાયટીમાં કૂતરું સાહેબ એના ઘર સામે આવે ને તો 70 વર્ષના બાપા ધોકો લઈને ઉભો થઈ જાય. હોડ હોડ કરીને મેલ્લા સોસાયટીના વાહના નાકામ મિલી આવે. સોંજ પડે ને સાહેબ, એ સોસાયટી એ મેલ્લાના નાકામાં આખા ગામના ને એક સોસાયટીનો કૂતરો મીટિંગ કરી. એક આ ડોહો મરી ગયો તો સારું હતું, કટકો રોટલો ખાવા દેતો નહીં. તો તમે 60 વર્ષથી નોકરી કરી, વેપાર કર્યા, ધંધા કર્યા, ખેતી કરી, મેં જેટલું આડાવડું કર્યું તો ભેગું નહીં થયું. અને ભાઈ બાપા આ કૂતરા આચે તો ભેગું ના થાય. 2-3 વાળી મૂક, નહીતર અમારા સંતો આદિથી કહેતા હતા કે કોઈ કોઈનું નથી. આ 2 વર્ષ પહેલા રોગ આવ્યો અને દીકરાની વહુને કોઈને એમ કીધું, ડોક્ટર મેડિકલ રિપોર્ટ આપે 100% રોગ થયો છે. બોલો, એના મા બાપ અડવા તૈયાર હતા? મોઢું ગાલી કોઈ વાત કરી શકતું નતું સાહેબ. અને બધા હાથ જોડતા હતા, ના સાહેબ 25 રૂપિયા ખર્ચો વધારે થાય તો થાય, પણ 12 સિદ્ધપુર નું ગોઠવજો, અમે નહીં આવીએ. આ રાજ કેવા વાળા હતા ને. એટલા માટે કોઈ કોઈનું નથી. આ દીકરીઓ આપણા કેટલાય બેઠા છે, એમને પૂછી જુઓ, આટલા વર્ષથી તમે ગાયો ભેંસો દુવો છો તો સાચું બોલો, જે ભેંસ ના દોવા દેતી હોય એને ભૂલથી તમે કોઈ દાડો ખોણ મેલ્યું? છેલ્લી બધી હોય સાહેબ છૂટા પૂળા જતા હોય, અને દોવા દેતી હોય તો ભૂરી બાપા તને પેલી છેલ્લી કૂતરી છે. પણ એમને ખબર પડી ગઈ છે, અને એટલા માટે અમારા સંતોએ એક ભજનમાં ગાયું છે, અરે જોજે રે આ તારી જિંદગી જવા.
જવાની જવાની અને શિયાળામાં 5-5 કિલો ઘીમાં મેથી બદામનો ગુંદ બોધીને ખાહો ને તોય જવાની. વિસનગર કોસા ચોકડી પર ચટણી ગોટા ખાહો તોય જવાની. કરોડો રૂપિયાના બંગલામાં રહીને એસી ગાડીઓમાં ફરશો તોય જવાની. અને પોહ મહિનાના ટાટનું ખાવાનું રાડાનું પોણ જ કરશો તોય જઈ તો જઈ સાહેબ. પણ ઘણા ભાઈઓના ઢેસણમાં છોડી નાખ્યા તારે મંદિરનો પગથિયે ચડી એકતા નહીં. જઈ તો જઈ પણ ઘણાના દોત પાડીને જઈ. અત્યારે ગારની સેવન ખાવાની રોટલી ઓઠો ઉપર લબડી રહે છે. 2 કિલોમીટર દેખાતું તું. અત્યારે લાખ રૂપિયાની બે આવો તો સાહેબ આમ કરે કનું પાડું આવ્યું. પેશનનો પાડો થઈ ગયો. 3 કિલોમીટર જોવા વાળાની દશા તમે જુઓ. છતાં પણ તમે ભગવાનના નામમાં કહો, કઈ પુણ્યદાન કરવામાં કહો તો જીવ ખૂબ ખૂબ પાછો રહી જાય. આ ગામમાં મારી 20 વર્ષની ઉંમર હતી ત્યારથી હું આવું. મારા દોતીવાળા નોકરી હતી ને એ વખત કોઈ પણ પ્રકારના મોટરસાયકલો નહીં, ફક્ત રાજદૂત મોટરસાયકલ હતું. ત્યારથી હું આપણા ગામમાં આવેલો છું. પ્રવીણસિંહ ને બધા નાના હતા, 20-25 વર્ષના. આપણા ગામમાં મેં કેટલાય કાર્યક્રમો કરેલા છે. બાલચંદદાસ સાહેબને પણ બહુ સારી રીતે હું જાણું છું. હું ગવર્મેન્ટ પેન્શનર છું, ખૂબ મોટો જાગીરદાર પણ છું. પણ મારા મનમાં નાનપણથી એક ઝંખના હતી કે મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર ફ્યુચર લાઈફ. માણસ ધારો તો સંત બની શકે, મહંત બની શકે, દીકરી ધારો તો સતી કે વિરંગના બની શકે, નહીતર આખી ભૂંડ જેવી તો જિંદગી છે અને છે. જન્મ લેવાનો, મોટા થવાનું, સારું સારું ખાવાનું, બંગલામાં રહેવાનું, ગાડીઓમાં ફરવાનું, બગીચામાં જવાનું અને ગમે ત્યાં ફટ લઈને મરી જવાનું. એટલા માટે માણસનો જન્મ મળ્યો નથી. ભગવાનના ત્યાં જ્યારે જરૂર પડી ને તારે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી. સાહેબ આટલા વર્ષથી આપણને કમાણી થાય છે. ભાવ અત્યારે ખેતીના બમણા આપવા માંડ્યા છે, પણ કોઈ દાડો રાજી થઈને કોમ વગરનું ઉમિયામાનું નાળિયેર ચડાયું. ઓપરેશન બગડો તો ગગરવા મંડી પડે ખોળા નાખીને. હે મારીઓ સારું કરજો. મારા દીકરાના બહુને ભગવાને 15 વર્ષે હારો દાડો દેખાડ્યો છે. તે દેવ જેવો દીકરો આપજો. મહિના પછી બેસવી આવવાની ઓગણામાં ફેર ખોળા નાખી. હે મારીઓ મારી ભેંસને દેવ જેવો લાભો છે. ના તો પાડી લાવો. બોલાવા માતાને મોય વાળીનું કરું કે બાર વાળીનું કરું? લા મોણો ફરી જાય છે ઘણી વારમાં. હમણાં આરતી નથી આવી. ભોળાનાથની આરતીમાં આપણે બધા કહીએ છીએ તન મન ધન તેરા સ્વામી સબ કુછ હૈ તેરા. સાહેબ આરતી આવે ને એટલે ગુદામથી પૈસા કાઢે. 500 ની જવા દે, 2 ની જવા દે, 100 ની જવા દે, અને 3 ટેપો લગાવેલી હોય એવી 10 ની નોટ આવે આરતી ના ખાય. તો હાલ તો તું કહેતો તો તન મન ધન બધું તારું છે, તો આ તૂટેલી નોટ નાસી ઘડી વારમાં મંદિરમાં ફરી ગયો. બોલાવા દેવી દેવતાઓને. તમે શંકર ભગવાનના મંદિરમાં ગયા છો ને, આજે ભોળાનાથનો પ્રસંગ છે ને એટલે એ જ લાવો. મંદિરમાં જાઓ એટલે પહેલા પ્રથમ શું આવે?
કાચબો આવે, પોઠીઓ આવે, ગણપતિ ભગવાનની સ્થાપના આવે, ઉંદરના વાહન ઉપર ગણપતિ ભગવાન બેઠેલા હોય. માં અંબાજીની સ્થાપના કરો કે કાળ ભૈરવ એટલે કૂતરું બેહી રહ્યો. કદાચ છે ને અંબાજીમાં નહીં હોય તો સિંહની અસવારી ઉપર હોય. તમે અંદર એન્ટ્રી કરો ગર્ભગૃહમાં એટલે ભાંગ ઉપર લિંગ ઉપર સાપ છે. ખૂબ શાંતિથી સાંભળજો. હવે તમે કહો ગણપતિનો વાહન ઉંદર છે, આ મોય હાપ હોય તો આ ઉંદેડાને મિલે? આમ તમે કહો ગમે એટલી અગરબત્તીઓ કરો તો એને દબાય વગર મિલે. અને માતાજીનો વાઘ છે, આ પોઠીઓ હોમાં બેહી રહ્યો છે અને વાઘ બેહી રહે, એને જ્ઞાન થાય છે. એકબીજાના પરસ્પર વિરોધી છે, છતાં પણ એમણે નક્કી કર્યું છે કે આપણને ધ્યાનમાં રાખી ભારતના વેદોના શાસ્ત્રોના નિયમ મુજબ વેદોના મંત્રોથી આપણને પવિત્ર બનાવ્યા, આખા ગામમાં જળાભિષેક કરીને ફેરવ્યા અને હવે આપણને અંદર લાયા છે. તો લાખ ઉપાય થાય તોય હવે એકબીજાથી વેર રાખવું પથ્થરની મૂર્તિઓ એ નક્કી કર્યું. એવું નક્કી કરીને બધાની સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરીને સાહેબ એ પથ્થરની મૂર્તિઓની અત્યારે 2 ટાઈમ આરતી ઉતરે છે. અને તમે આપણા ઘરમાં જુઓ, બાપ દીકરાનો પ્રેમ જુઓ, 2 સગા ભાઈઓનો પ્રેમ જુઓ, કાકા ભત્રીજાનો પ્રેમ જુઓ, દેરાણી જેઠાણીનો પ્રેમ જુઓ અને હાહુ વહુનો પ્રેમ જુઓ. ઘણી વખત તો સોસાયટીમાંથી રેલા બાર હેડે આવતા હોય. તો પછી પથ્થરની મૂર્તિઓને વંદન કરીએ કે પથ્થરની મૂર્તિઓ હોવા છતાં એક સાપ છે, એક ઉંદર છે, એક વાઘ છે, એક ગાય છે, પણ બધા સંપીને રહ્યા એમની આરતી ઉતરે છે. જો તમને માનવનો જન્મ મળ્યો હોય ને તો જેવા એ બધા હંપીને રહે છે એવા જો તમે સંપીને રહેશો તો આ ભારતનો ઉદ્ધાર કરવામાં બહુ વાર લાગવાની. અને બીજાને કહેવાનું નથી, ચેરિટી બિગેન્સ એટ હોમ. તમારાથી શરૂઆત કરો. આખી દુનિયા બગડી ગઈ છે એવું ન કહેવો, પહેલા તમે સુધરેલા છો કે નહીં એ વાત લાવો. અને ત્યારે અમારા સંતો એક ભજનમાં કહ્યું, તમે ના કરો માન ગુમાન, કાયાનો રંગ ઉડી જાશે. ભજન તો બહુ લોબો હોય પણ આપણે જરૂર હોય ને એટલું જ લાવીએ. 1 લીટીની જરૂર હોય ને તો 2 લીટીઓ નહીં લાવવી. અહીંયા જમવાનું પ્રસાદ તમે ઘણો બનાવ્યો હોય પણ અમારે ખાવો એટલો પ્લેટમાં લેવો કે તપેલા મૂઠું ઘાલવું. એટલે ભજન હોય 15 લીટીનું રહ્યું, તોળ કહીને પૂરા નહીં કરવાનું. તમારે જરૂર કેટલી છે એટલું જ લ્યો. એટલા માટે હું તો સૌને વંદન કરું છું. જીવનને ધન્ય બનાવજો. સારા કપડાં પહેરી સારા મકાનમાં રહી અને દરવાજામાં આવી એટલે આડોશ પડોશમાં જોઈ કદી એવું ન વિચારો કે મારા જેવું કોઈ ધનવાન નથી, મારા જેવું કોઈ સ્વરૂપવાન નથી. આ તો આપણા ગામમાં આપણા મહેલામાં આપણે બરાબર છીએ, પણ અમે મદ્રાસ, દિલ્હી, મુંબઈ કે કલકત્તા કે ફોરેનની બજારમાં જઈને ઉભા રહો ને પછી તમારા લમણાવાળા ના આવે હોય તો આપણી શેકણી આવે એવું નહીં. એટલે આપણે જ્યાં છીએ ને ત્યાં જ બરાબર છે ને ભગવાને એ બરાબર કરીને આપણને મોકલ્યા જ છે. પણ એમાં આપણું માનવ જીવન ધન્ય બની જાય. બહેનોને વંદન છે, ખૂબ સંખ્યામાં બહેનો પણ આવ્યા છે. તમે વ્રત કરો છો,
પૂજા કરો છો, આરતી કરો છો, સેવા કરો છો, વહેલા ઉઠીને અંધારાનું બીજાને વાળીને બીજાને કરો હમું કરો છો, અને પછી માળીઓ સારું કરજો, પણ હાવણીઓ છે એ બાજુ ફરવું માતાને ખબર નહીં. લોકો અંબાજી જાય એટલે 100 માણસ અંબાજી જતું. ત્યારે હું દોતીવાડામાં નોકરી હતી એટલે હું કેમ્પ રાખતો. નોતા, નવાવાસ, સતલાસણા, ડીસા બધા સેવા કેમ્પો મેં બનાવેલા. જય અંબે આટલા હાથ કરું સાહેબ. રૂમાલ બોધાન બેનો ગરબા ઉપડે ને ગાતા હોય ને, ઓબા ઘોટે ત્રિશુળિયા ઘોટે આવે ને, 10 દાડા 15 દાડા હેડીને પછી જય અંબે જેમ બધી મોશો ઉડાડતા હોય. તો તમને ચો અંબાજીમાં આવી કીધું તું ભાદરવા મહિનામાં સપનું આલ્યું તું તમે આવજો ને મેળો વેરાઈ જાય એમ છે. નવરાત્રી આવે સાહેબ, સત્ય છે થોડું કડવું એ છે. નવરાત્રી આવે ને 10 વાગે મોડવી જમે તો બધા 8 વાગે તૈયારી કરે, અને 11 વાગે જમે 9 વાગે તૈયારી કરે. ભાઈઓ બહેનો દીકરીઓ બધા, કોઈ પેન્ટ ને, કોઈ બુશર્ટ ને, કોઈ જબ્બાન, કોઈ સાડી, કોઈ ચણિયા ચોળી, લાલીન પાવડર ને, આ બધું તમારે અંબાજીમાં બતાવવાનું છે. અંબાજીમાં ને બધી ખબર છે તમે ચમકોઠો છો. અંબાજીમાં આજકાલના નહીં લગીર માપમાં રહો. આ તો અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો. કોઈ જગ્યાએ ભૂલ કરશો ને તો આવા દેવી દેવતાઓના સ્થાને જશો, આવા મહાત્માઓના સ્થાને જશો તો માફ થઈ જશે. પણ ત્યાં ગયા પછી જો કંઈ આખું પાછું કરશો ને તો આ જગતમાં બચાવવા વાળો બીજો કોઈ નથી. આ વિશ્વ ભારતી બેન છે ને, એ મારા દીકરી છે, ગ્રેજ્યુએટ છે, એ સંન્યાસી છે. આપણો જુનાગઢ આપણે બેઠા ને, મોટો વિશાળ આપણો આશ્રમ છે, એનું એ સંચાલન કરે છે. આ બે મારા ઘરવાળા દેશી ભાષામાં કહું, લાલ શર્ટ પહેરેલો છે મારો દીકરો છે, મીડિયમ ઇંગ્લિશમાં બી સિવિલ એન્જિનિયર છે. સાહેબ આખું પરિવાર વેલ એજ્યુકેટેડ છે, પણ અમારે નોકરી કરવાની નથી, કારણ કે હું પેન્શનર છું એટલે નોકરી મને ખબર છે. અમે સંતોની સેવામાં, સમાજની સેવામાં બધાને અમારું જીવન અર્પણ કરી દીધું છે. કે આ સમાજની સેવા જ કરવી, આપણે બીજું કશું ભેગું કરવું નહીં. આ સમાજનો પ્રેમ એ જ આપણું સાચું ધન છે. અને જુનાગઢ આશ્રમ જ્યારે થતો હતો ત્યારે આપણા ગામમાંથી, કરલીમાંથી કેટલાક વડીલોએ મને એ વખત પૈસા તો નેળિયો હતો, એ વખત પૈસા નહોતા, પણ લોકોનો પ્રેમ જબરજસ્ત હતો. પૈસા નહોતા પણ સાહેબ પ્રેમ હતો. મળે ને તો એકબીજાનો હૃદય ભેટી પડે, રામ 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 રામ, એટલો પ્રેમ હતો. હવે પૈસા એટલે પ્રેમ જતો રહ્યો. હવે વેવાઈ આવું તો આપણે પહેલથી પોણી આલવા જે જાય ને એ કહે કે તમારે બપોર પછીનો કાર્યક્રમ શું છે, અમારે બહાર જવાનું. બોલો વેવાઈ રે તો આપણને ધન નહીં, તાણે આવો જન્મ આલ્યો છે. એટલા માટે ભાઈઓને, બહેનોને, દીકરીઓને, આપણા સમાજના સૌ વડીલોને, અને મારા આશ્રમની શરૂઆત મલેકપુરના કાંતિલાલ નાથાલાલ પટેલ એ મારા આશ્રમના મુખ્ય દાનવીર છે. અને એમણે શરૂઆત કરી હતી કે મહારાજ ગમે એટલો ખર્ચો થાય પણ આ સમાજને વ્યસનથી મુક્ત બનાવો, તમામ ખર્ચો હું આપીશ. એ ડાયમંડના વેપારી ત્યાં સુરતમાં હું ઇન્ટરનેશનલ લેવલમાં COVID-19માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કેટલાય દેશોએ મારું સન્માન કરેલું છે. અને ઇન્ટરનેશનલ ફિલોસોફરોમાંનો આ ભારતમાં હું છું. પણ હું આધ્યાત્મિક લાઈનનો છું, પણ આધ્યાત્મિક લાઈન જો જરૂર નથી તો લાવવાની જરૂર નથી. ડોલર અમેરિકામાંથી આપણે લાવીએ પણ કરણપુરનો ગલ્લાવાળો ના લે, કે ત્યાં ગટરમાં નાખી દે. ભારતનો રૂપિયો લાવે એટલે જ્યાં જેનું નથી પારખ્યું ત્યાં ત્યાંનું શું કામ છે, ધોબી વસીને શું કરે જો નાગા બાવાનું. એટલા માટે સૌ વડીલોને, ભાઈઓને, બહેનોને, દીકરીઓને હું ખૂબ વંદન કરું છું. સૌરાષ્ટ્રમાં આવવાનું થાય, વીરપુર આવો, સત્તાધાર આવો, શામળાજી આવો, સોમનાથ આવો, દ્વારકા આવો, ત્યારે વેલકમ.
વેદ પરિવાર અમારા જેવા જૂના માણસોને ન્યાળિયાવાળા હતા એને કપાવાની હોઠીઓ ઊંઘાય એવું એ છે અને હાલના દીકરાઓને એસી રૂમમાં ઊંઘવાની વ્યવસ્થા પણ છે અને આખો આશ્રમ ફ્રી ઓફ સેવા આપે છે જરૂર આપ પધારશો એવું આમંત્રણ આપી આપ સૌની વચ્ચેથી બીજે એક હાજરી કાર્યક્રમો આપવાની છે રજા લઈશ બરાબર પ્રેમથી જે બોલજો હો બોલો નીલકંઠ ભગવાન